નમસ્કાર મિત્રો, જંગલી જડીબૂટીઓના પરિચય અને ઉપયોગ વિશે તમને સુંદર મજાની માહિતી આપતી આ અદ્ભુત ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે વનસ્પતિનો પરિચય મેળવવાનો છે એ મિત્રો દાંતણ માટે ખૂબ ઉપયોગી છે। મિત્રો, ગુજરાતમાં આ વનસ્પતિને ઝીલ અથવા ઝીલડીના નામથી ઓળખવામાં આવે છે, જ્યારે હિન્દી અને સંસ્કૃતમાં આને ઝીલ કહેવાય છે, જ્યારે એનું લેટિન નામ છે ઇન્ડિગોફેરા પાસિફોલિયા, આવું એનું નામનો પરિચય છે। હવે આ છોડ દેખાવમાં કેવો હોય છે એનું થોડુંક જો હું તમને વર્ણન કરું તો ઝીલના છોડવા 3 થી 6 ફૂટ જેટલા ઊંચા થાય છે। આ છોડ કઠણ જમીનમાં વધુ જોવા મળે છે અને સારી રીતે ઉગી જાય છે। ડાળીઓ રાતા રંગની હોય છે, પાન ફિક્કા ધોળાશ રંગના હોય છે અને આછી આછી રૂવાટી જેવું તમને મખમલ જેવું લાગશે એના પાનમાં। તેના મૂળ જમીનમાં ખૂબ જ ઊંડે સુધી પ્રસરેલા હોય છે। ફૂલ એના રાતા ગુલાબી કે સિંદૂરી રંગના નાના નાના પતંગિયા જેવા લાગે છે અને ઝીલમાં નાની નાની શીંગો પણ આવે છે, બરાબર। આ એનું એક વર્ણન હતું જે ઝીલ આ દાંતણ તરીકે ખૂબ મિત્રો ઉપયોગી વનસ્પતિ છે। એના ઘણા બધા બીજા પણ ઉપયોગ છે, આગળ હું તમને હવે એના ઉપયોગ જ જણાવવાનો છું। બીજું મારું એ કહું છે કે તમારા વિસ્તારમાં આ વનસ્પતિ કયા નામે ઓળખાય છે, બરાબર? ગુજરાતમાં સ્થાનિક નામોમાં અલગ અલગ ઘણા નામથી ઓળખાતી હોય, એ તમારે એક કોમેન્ટ જરૂર કરજો, જેથી બીજા લોકોને ખ્યાલ આવે કે ગુજરાતના અલગ વિસ્તારોમાં આ નામથી આ વનસ્પતિ ઓળખાય છે। એક કહેવત છે મિત્રો, દાંતણ કરે ઝીલનું તો દર્દ જાય દિલનું। વિચાર કરો, આ કહેવત ઉપરથી તમને ઘણું બધું સમજાઈ જાય કે આ ઝીલ દાંતણ માટે ખૂબ ઉપયોગી છે અને કચ્છમાં તો લોકો ખૂબ આનું દાંતણ કરે છે, બરાબર। હવે એના ખાસ ઉપયોગ, અગત્યના ઉપયોગો, મોઢામાં જેને ગરમી હોય તેણે ઝીલનું દાંતણ કરવું જોઈએ। મોઢામાં જેને ગરમી હોય, ચાંદા વારંવાર પડતા હોય, અને ખાસ મિત્રો ઝીલનું દાંતણ કરવું એના માટે ઉત્તમ સાબિત થશે। અને હા, જો તમે આ ચેનલમાં નવા હોય અને તમને આયુર્વેદમાં રસ હોય, આવી વનસ્પતિ પરિચયમાં રસ હોય, તો નીચે જે લાલ કલરનું બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને। તમને અદ્ભુત ગુજરાતની બધી જ વનસ્પતિઓના અમે પરિચય કરાવશું। આગળનો બીજો ઉપયોગ હું તમને કહું છું કે મોઢામાં જો ચાંદા પડ્યા હોય તો ઝીલના પાન ચાવવા, બરાબર? ઘણાને ચાંદા પડતા હોય છે ગરમીને લીધે, એમાં આ ઝીલના પાન ચાવશો એટલે એકદમ સરસ રિઝલ્ટ મળશે તમને, બરાબર? ખૂબ સારો ઉપયોગ છે આ। ત્રીજો ઉપયોગ કહું, ઝીલના પાનનો રસ સાકર સાથે પાવાથી સંગ્રહણીનો નાશ થાય છે, બરાબર? સંગ્રહણી નામનો જેને રોગ હોય એને ઝીલના પાનનો રસ અને સાકર આ બંને સાથે પીવાનું, બરાબર? આગળ એક પશુ ઉપર છે એક પ્રયોગ, એ હું તમને, કોઈ ખેડૂત મિત્ર હોય એને કામ લાગશે કે ગાય ભેંસમાં જેને આફરો ચડ્યો હોય, બરાબર, એને ઝીલના પાન અને આવડના પાન, આવડ પણ એક જાણીતી વનસ્પતિ છે, આ બંનેના પાન લઈ લેવાના, વાટી લેવાના અને પછી એને ગરમ કરવાનો ઉકાળો, એમાં થોડુંક મીઠું નાખી દેવાનું। આ ઉકાળો પછી એમાંથી જે પાન હોય બધું કાઢી લેવાનું અને ઉકાળો ઠંડો થાય એટલે તમારે ગાય ભેંસને જેને પાવું હોય, જેને આફરો ચડ્યો હોય, એકદમ સારામાં સારું રિઝલ્ટ મળશે આનાથી, બરાબર? હજી આગળ એક પ્રયોગ કહું તમે, એ પ્રયોગ એવો છે કે જેને પેશાબ ન છૂટતો હોય, બરાબર, પેશાબની તકલીફ અને પેશાબ છૂટતો ન હોય છૂટથી, એને ઝીલના પાન પાણીમાં ઉકાળી, બરાબર, ખદખદાવી લેવા પાન, અને એ જ પાનને પેડુમાં બાંધી દેવા, એટલે ખૂબ સારી રીતે એને પેશાબ છૂટી જશે। હજી એક ઉપયોગ તમને કહું મિત્રો, ખૂબ સરસ મજાનો ઉપયોગ છે, જેને કાન પાક્યો હોય, કાનમાં અતિશય પીડા થતી હોય, એના માટે આ પ્રયોગ છે। ઝીલના પાનનો રસ, બરાબર, ઝીલના પાન જે તમને દેખાય છે વિડીયોમાં, એનો રસ જરા ગરમ કરી લેવો, બરાબર? એને એ ગરમ કરી એમાં તેલ નાખી દેવાનું, કોઈ પણ ટોપરાનું તેલ કે ગમે તેલ, થોડુંક તેલ નાખી દેવાનું, અને એ જ એના 1-2 ટીપાં તમારે કાનમાં નાખવાના, એટલે જો એનું રિઝલ્ટ ખૂબ સારી રીતે તમને કાનમાં રિઝલ્ટ મળશે। આ ઝીલ છે અને ઝીલ વિશે એમ કહેવાય છે કે સપનિયા દુકાળમાં આ ઝીલ નામની વનસ્પતિ છે એ લોકો ખાતા પણ ખોરા, કંઈ નહોતું તો આ લોકો ખાવામાં પણ એનો ઉપયોગ કરતા। મિત્રો, આવા જ અવનવા વિડીયો અમે આ ચેનલ મારફતે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। બીજું એ કે જો તમને આયુર્વેદના પ્રાચીન પુસ્તકોમાં વધારે રસ હોય તો
એક અમે ટેલિગ્રામમાં એક ચેનલ બનાવી છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો તમે તેમાં જોઈન પણ થઈ જશો. તમારો ખૂબ ખૂબ આભાર.